ઇન્વેસ્ટ યોર ડ્રીમ એન્ડ સ્ટાર્ટ યોર જર્ની ટુ સક્સેસ. ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી શરૂઆત કરવા માટે આજે આપણે જાણીશું કયા કયા મુદ્દાઓની ખાસ જરૂર પડે છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં શરૂઆત કરવા માટે પહેલાં તો આપણે જાણવું પડશે કે કયા સેક્ટર છે કે જેમાં આપણે નવી શરૂઆત કરી શકીએ. મુખ્યત્વે બે સેક્ટર છે, એક પ્રોડક્શન અને એક વેપાર. પ્રોડક્શનમાં આવશે તો મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, ફિનિશિંગ અને ક્રિએશન વર્ક. મેન્યુફેક્ચરિંગમાં આવશે વિવિંગ, યાર્ન, કાપડને લગતા જે ગ્રે કાપડ બને છે એને લગતા સેક્ટર્સ. અને પ્રોસેસિંગમાં જે કાપડ બની ગયું છે એને ફિનિશ કરવું, ક્લીન કરવું, ડાઇંગ કરવું, પ્રોપર પ્રિન્ટિંગ કરવું, એવા અનેક રસ્તાઓ છે. અને ક્રિએશનમાં આવશે એની ઉપર આર્ટવર્ક કઈ રીતે કરવું, હાથથી, મશીનથી, જેમ કે ખાટલી વર્ક આવે છે, એમ્બ્રોઇડરી વર્ક આવે છે, એવા અનેક પ્રકારના વર્ક છે. આ દરેક નાના મોટા કામ જે છે એ બધા નાના માણસથી લઈને મોટા માણસને તમામને રોજી આપી શકે છે. અને એમાં આપણે આગળ ધીરે ધીરે જાણતા જઈશું, ડીપમાં જાણશું અને એક એક પોઈન્ટ ઉપર, એક એક ધંધા ઉપર ચર્ચા કરશું અને કઈ રીતે શરૂ કરી શકીએ, કઈ રીતે આગળ એમાં વધી શકીએ એની જાણકારી લેશું. બીજું આવે છે વેપાર. તો વેપારમાં આપણે B2B, B2C એ ટાઈપે અત્યારે લગભગ બધાને નોલેજ હશે એ પ્રમાણે અનેક સેગમેન્ટમાં કામ કરી શકીએ. પહેલી વસ્તુ કે મેન્યુફેક્ચરિંગથી જે સ્ટિચિંગ થઈને ગારમેન્ટ આવે છે, કાપડને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સ્ટિચિંગ કરવામાં આવે અને ત્યાંથી જે રેડી થઈને ગારમેન્ટ આવે, અથવા તો સાડી છે, તો આ જેટલા કાંઈ રેડી ટુ વિયર કપડાં છે એ કપડાનો B2B વેપાર મેન્યુફેક્ચરિંગ પાસેથી લઈ અને હોલસેલરને આપવામાં આવે. બીજું છે હોલસેલર પાસેથી લઈ અને રિટેલ સ્ટોરમાં આપવામાં આવે. અને ત્રીજું છે રિટેલ સ્ટોરમાંથી ડાયરેક્ટ કસ્ટમરને આપવામાં આવે. એમાં જ અત્યારે મેન્યુફેક્ચરિંગથી ડાયરેક્ટ ઓનલાઈન પણ સેલ કરે છે, હોલસેલવાળા પણ ઓનલાઈન B2B પ્લેટફોર્મ ઉપર કામ કરે છે અને લોકો B2C ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરે છે. તો આ દરેક સેક્ટરમાં આપણે ઘણા બધી પ્રકારના ધંધા જાણી શકીએ, સમજી શકીએ અને પછી શરૂઆત કરીએ તો આપણે અટવાવાનું ના રહે અને ઇઝીલી આપણો ગ્રોથ ટૂંક સમયમાં થઈ શકે. તો એના માટે આપણે હંમેશા જોડાયેલા રહીશું. અને મારી સાથે તમે જોડાવા માટે મારી ચેનલ યુટ્યુબમાં પ્રિતેશ ઘેવરિયા, ફેસબુક અને ઇન્સ્ટા ID ફોલો કરતા રહો અને મને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.